તમને શિક્ષણ સમિતિ વિશે કહીશ કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે અમારે દર વખતે સોશિયલ ગ્રુપ થાય છે, આ 20મો સોશિયલ ગ્રુપ છે અમારો, તો અમારે આજે શિક્ષણ સમિતિમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને, તો તેના વિશે અમે 1 મહિનાથી કે જેમ કે છોકરાઓને અલગ અલગ પ્રવૃત્તિ કરાવતા હોય છે, જેમ કે બાળ સભાનું તો આયોજન થતું જ હોય, ત્યારે છોકરાઓ એક્ટિવ હોય જ છે, તો સાથે સાથે જ્યારે જે કે આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ને, ત્યારે છોકરાઓને વધારે આમાં વેકેશનનો સદુપયોગ થાય છે, સાથે સાથે જે આમાં ઉમળકાભેર આનંદ લે છે, તો ત્યારે અમે અલગ અલગ કૃતિ જેમ કે બાળકોને આમાંથી કંઈક શીખવા મળે તે બાબતે અમે એના જે લોકોને પણ જાણવા મળે અને એને ફેમિલીમાં પણ આ રીતે એને પ્રોત્સાહન થાય તે રીતે અમે અલગ અલગ ક્લાસમાં અમે પ્રવૃત્તિ કરાવી, જેમ કે મોબાઈલ વિશેની કે જે દીકરીની અત્યારે જે ભણાવવા બાબતે તે માટે આગળ વધે તે માટે, જે અત્યારની જનરેશન છે કે જે ઘરડા મા બાપને નથી સાચવવું ગમતું કાંઈ નહીં, એ બાબતે એકબીજા માટે સાચવે અને કેળવણી થાય તે બાબતની અમે જે કૃતિ રજૂ કરીને જે કે છોકરાઓને એ રીતના જે આગળ વધે એ રીતની અમે પ્રવૃત્તિમાં ધ્યાન દેવડાવી છે કે આ 15 દિવસથી અમે જે આ કાર્ય કરી છે ને એમાં અમને પણ મજા આવે છે, ક્યારેક ક્યારેક કોઈક છોકર તોફાની હોય તે પણ આમાં આનંદથી ઉમંગથી આગળ આવે છે, અને અમે 15 દિવસથી અમે એની અરે પૂરેપૂરો સમય ફાળવીએ છીએ, અને આ જ રીતના અમારી સમિતિમાં જે મહિલા ગ્રુપ છે, મહિલા મંડળ કે કોઈ બી એવી પ્રવૃત્તિ હોય કેમ કે જે કે શિક્ષણને લગતી હોય છે, ભરત ગૂંથણ હોય છે કે કોઈ બી કાર્ય હોય છે, તો બધી રીતે એમાં એક જાતના બધા મહિલા એકઠા થઈને અને એકબીજાને ઉમળકાભેર આનંદ થાય એ રીતના બધાને પ્રોત્સાહન કરીને બધાને નવી નવી શીખડાવવાની પ્રવૃત્તિ કરાવે છે. બે બાઈટ રહીને મને સેન્ડ કરો.